હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાની હેલ્ધી ડાયટ રેસિપી, વેજીટેબલ પૌવાની રેસિપી. જો તમે એ ટ્રાય ન કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે અહીં મેં 2 કપ જેટલા પૌવા લીધા છે. 1 નંગ કેપ્સિકમ લીધું છે, એને આપણે લાંબી સ્લાઇસમાં સમારી લેવાનું છે. 200 ગ્રામ જેટલું કોબીજ લીધું છે, એને પણ સમારી લીધું છે. 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ લાંબી સમારી લીધી છે. 2 નંગ ગાજર લીધા છે, એને મેં ખમણી લીધા છે. થોડા વટાણા લીધા છે. ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો છે, એને ખમણી લીધું છે. 2 નંગ લીલું મરચું લીધું છે અને 1 નંગ લીંબુ લીધું છે. તો સૌ પ્રથમ આપણે પૌવા છે એને આ રીતે પાણીથી ધોઈ લઈશું. ઘણા લોકોને મનમાં એવું હોય છે કે પૌવાને તમે ઝાઝી વાર પલાળો તો એકદમ પોચા બની જતા હોય છે ને આ રીતે એને ધોતા નથી. પણ તમે એકવાર આ રીતે તમે એને ધોઈ અને થોડી વાર માટે એને રહેવા દેજો. આ પૌવા એટલા સરસ સોફ્ટ બને છે કે તમને વારંવાર ખાવાનું મન થશે. અને હું બટેટા પૌવામાં પણ પૌવા આ જ રીતે એને ધોઈને લઉં છું, એટલે એકદમ સરસ સોફ્ટ એવા પૌવા પોચા બને છે. જો તમે બહાર ક્યારેય પૌવા ખાધા હોય જે એકદમ સોફ્ટ હોય, ઇન્દોરી પૌવા જે વખણાતા હોય છે, તો આ એ જ રીતના બનશે. પણ એને તમે સાફ આ રીતે કરજો. તો મેં એને 2 વાર પાણીથી ધોઈ લીધા છે અને હવે આપણે એને થોડી વાર માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે જે વેજીટેબલ છે એ બધાને આપણે એનો વઘાર કરી લઈશું. તો એના માટે અહીં મેં એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. એકદમ ઓછા તેલમાં જ આ વાનગી છે એ સરસ બની જતી હોય છે અને ખૂબ હેલ્ધી બને છે. જે લોકો ડાયટ કોન્શિયસ છે એ લોકો માટે આ વાનગી ખૂબ જ સારી છે. તો અહીં મેં રાઈ જીરું લીધા છે, તજનો ટુકડો લીધો છે, લવિંગ 3-4 નંગ લીધા છે, બાદિયા લીધા છે, 1 નંગ સૂકું લાલ મરચું લીધું છે અને 2 તમાલપત્ર લીધા છે. તો તેલ ગરમ થાય એટલે આપણે બધું સૂકા મસાલા છે એડ કરી દઈશું અને થોડા આપણે એને સાતળવા દઈશું. થોડા સતળાઈ જાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરશું. અડધી ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી અને ત્યારબાદ આપણે એમાં આદું, મરચાં જે સમારેલા છે અને લીમડાના પાન જે હું તમને કહેતા ભૂલી ગઈ હતી, તો એ લેવાના અને એને આપણે પહેલાં વઘારમાં એડ કરી દઈશું. સાદા બટેટા પૌવા છે એ તો આપણા બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ એકવાર આ હેલ્ધી વર્ઝન છે એ ટ્રાય કરશો તો તમે વારંવાર બનાવીને એને ખાશો. બહુ જ સરસ ને બહુ સરસ ટેસ્ટી એવા આ વેજીટેબલ પૌવા છે એ બનતા હોય છે. હવે ડુંગળી આપણે એડ કરી અને એને થોડી એવી લાઇટ બ્રાઉન જેવી સાંતળી લેવાની છે. ગેસની ફ્લેમ છે એ આપણે થોડી મીડિયમ રાખીશું, બહુ ફાસ્ટ પણ નહીં રાખીએ.